આ એક માણસ માનવ કયો કે મને તો એમ લાગે છે કે આ શું વાણી બોલે છે. વાણીમાં તમારે વિચાર કરવાની જરૂર છે. આ વાણી શું કહેવા માંગે છે? વાણી એટલે શું? તો ગાય બેટા હોય એમ નામ વાણી કહેવાય. આવકારો દે એમ નામ વાણી કહેવાય. આ તો સંત વાણી. સંત વાણી જો ભાઈ પેલા કહી દો ભાઈ હું કવિ નથી હો. અરે ખોલાસો પેલા કહી કદાચ અમારા મોજ બાવા બોલવા મળ્યા તો કદાચ નકર મેં દયારામ બાપુ ને કીધું સોનાવાળા મારે બોલવું નથી. આજ મોરદાસ બાપુ રામમતી થી આવ્યા એમ જ બોલવા જવાનું એમ જ ભાઈ ભજન એમની સાથે અમારા બાળકો આવ્યા હતા જે કાંક બોલશે ત્યારે દયારામ બાપુ કે તમે નહીં રહે તમારે બોલવું જ પડશે. હા બોલવું પડે જરૂર બોલવું કારણ ક્યાં નિમિત્તે ભેગા છે. ભાઈ તમારું માઇક બરોબર બોલો હા એ મને વાંધો નહીં માઇક ઘણું કાઢજો બરોબર. આ સંતવાણી પાછા આમાં સંતો ભેળા થયા. સંતવાણી સંતો ભેળા થયા અને ત્રીજું એક નિશાન સૌરો મંડપ. સંતવાણી સંતો વિરાજમાન સૌરો મંડપ અને સત્ધર્મ ની ધજા. અને આ બધું સુંદર સુનાવે એક સભા. આમાં સકાર વસ્તુ લાગી છે, અકાર વસ્તુ નથી લાગી. સકાર વસ્તુ લાગી છે. સકાર વસ્તુનો અર્થ ઈશ્વર નિરાકાર છે છતાં સાકાર બન્યો છે. એ સકાર વસ્તુ લાગી છે. એને વિવેકની દીર્ઘ દ્રષ્ટિએ જ્ઞાન દ્રષ્ટિએ એને અનુભવ અને અનુભૂતિમાં લેવાની જરૂર છે. આ સૌર મંડપ એટલે સામાન્ય વસ્તુ નથી હો ભાઈ. મૂળદાસ બાપુએ હમણાં લગભગ 3-4-5 તો મંડપ કર્યા. અહેમદભાઈ કાલે જ પ્રોગ્રામ કરીને પાવાગઢ માંથી પ્રોગ્રામ કરીને અહીંયા હાજરી આપી એક વચનની ખાતર. એ સામાન્ય વસ્તુ છે? આ મંડપ કરવા કઈ સામાન્ય વસ્તુ છે? મૂળદાસ બાપુ 5-6 મંડપ કરી નાખી. અમારા યોગી બાપુ ને તો આમાં એક ધૂન ચડી ગઈ હતી કે અમારે મંડપ કરવો. પણ કેવી ધૂન કરે પાડ્યા. એમની નિષ્ઠા તો જુઓ. તો હવે સમજવાનું શું છે? હવે કરવાનું શું? બડે ભાગ મનસ્તન પાવા. આ તમને મનુષ્ય જન્મ મળ્યો તો શું કામ મળ્યો? શું કરી રહ્યા છો? કે નહીં માટે? ઓહો, અરે આ તો અમારે ભાઈ અમદાવાદ છે આવ્યા હતા. અમારે શેઠી આવ્યા ઓફર એટલે હરિહર નું કરજો એ માલાલભાઈ ને એ હમણાં
માણેક ભગત સૌરાનો અર્થ બહુ સમજવો છે. શિવરો મંડપ કે છે, સૌરો મંડપ કે છે. એક સત્યની રાહ માથે ચાલવું, સત્યની રાહ માથે ચાલવું, એક જ સત્યની રાહ. આ સૌરા અને શિવરા મંડપ નું પ્રાથમિક ભૂમિકા સત્યની રાહમાં, સત્યની રાહ માથે વિશ્વાસ અને શ્રદ્ધાની સ્થિતિ બે તૈયાર કરવા, ત્યારે મંડપ થાય. મિત્ર ગંગા સતી પાનભાઈ ના પડે છે મંડપ મેળા ન કરો. એ કેની માટે મંડપ મેળા ન કરવા? અધૂરિયા હોય, જેને ખબર ન હોય, જેને કઈ ખત નથી, આ સૌરો શું કહેવાય, ગુરુગમ પદ શું કહેવાય, વચન શું કહેવાય, નામ શું કહેવાય, એને ખબર નથી. એને મંડપ મેળા ન કરવા. દર્શન કરવા જવું, એને દર્શન કરવા જાય તો ખ્યાલ આવી જાય કે મંડપ શું છે. મંડપ તો મનનો મનોરથ પૂરો કરે અને ભજન ચવરણની ચેતના જાગૃત કરે. આ ચૈત્ર માસ છે અને ચૈત્ર માસ ની અંદર ચેતના જાગૃત થાય. એક ઉર્જા નામની ચેતના છે. ઉર્જા ચેતના અને એક મીનાક્ષી ચેતના. મીનાક્ષી માતાજીએ જે એ નહીં હો, મીનાક્ષી મનને મજબૂત કરી દેવી કરવું એ ચેતનાનું કામ છે. પણ એ ચેતના આધીન કેને છે? ચેતના આધીન સત્યને છે અને સત્યને આધીનતાનો સ્થિતિ ચૈતન્ય સ્વરૂપની છે. ચૈતન્ય સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આ છે આધ્યાત્મિક વિષય છે છોકરાઓ. અને તમને કઠણ પડશે વાત અમારી. આ તો અમારા સંઘી બધા ઘણા આવ્યા છે એટલે આ વાત કરવી પડે. આ તો સંઘીની વાત છે ને. એટલે આ સૌરા મંડપ ને તમે સામાન્ય ના માણસો તમારા ભાગશાળી છો કે આ ભુવેલમાં સૌરો મંડપ. મને લાગે ખંભાતમાં કોઈ દી સૌરો મંડપ થયો જ નહીં હોય, અને થયો હોય તો મને કોઈ કયો સૌરો મંડપ એટલે શું? ખંભાતમાં હોય ને, ખંભાતમાં તો ઓલા શું કહેવાય, આ નંગ પાકતા હોય કેવા જીરાના નંગ ને ઓલા નંગ ને ઓલા નંગ ને ઓલા નંગ ને. આ ખંભાતમાં એ જ વેપાર છે ને, બીજું શું છે? પોખરાજ હા, આ સૌરા મંડપ ની અંદર તો સંતના દર્શન થાય. સૌરા મંડપ ની નીચે જ કોણ બેસી શકે? આ ધજાવાળાની ધજાઓ ફરકે છે એની નીચે કોણ બેસે? મંડપ ની નીચે કોણ બેસે? જિજ્ઞાસો ને પીપાસો વૃત્તિ વાળા હોય ઈ બેસી શકે. જિજ્ઞાસુ ને પીપાસો વૃત્તિ વાળા અને અટલ વૃત્તિ જેને હોય, જેની માથે સદગુરુ સમરસ છે, એની માટે આ સત્સંગની પ્રવાહ છે, એની માટે સદગુરુ સમરસ. કદાચ કોઈને એમ થાય કે લાલબાબુ તમે બધા અમુક અમુકના ગુરુ છો એટલે તમે સદગુરુનું પદ વધારે બોલો છો. ના, આ તો શાસ્ત્ર સંમત વાત છે, મારા ઘરની વાત નથી. કોઈ બી સંપ્રદાય ની અંદર તમે જાઓ તો સદગુરુ વિના એનો ઉદ્ધાર જ નથી. કોઈ બી સંપ્રદાય, કોઈ બી પંથ,
અમારે તો બધી સંપ્રદાયો અને અમારા પંથ અમારામાં બધા સમાઈ ગયા છે. અમારા ધર્મની અંદર અમારા ચિત્ર સ્વરૂપની અંદર જે કાંઈ ગુરુમાં ગુરુગમ પદની અંદર બધાય સમાય. સમાય જેમ સરિતા હોય, સરિતા સમુદ્રમાં સમાય, બીજી તાકાત નથી, બીજે કાંઈ સમાય નહીં. સરિતાના વેગ સમુદ્રમાં. અમને પ્રશ્ન ઘણા પૂછે છો કે આટલા બધું તમે મૂળદાસ બાપુ ને આ બધા ભેળા થઈને તમે હું આજર્યું એક દુકાનો માંડી ફર્સ્ટ ક્લાસ સતની કેવી એવી દુકાનો માંડી તમારે લેવું હોય તો આવો. સતનો વેપાર છે. સતનો વેપાર કરજે રે તો એ ધ્યાન ધણી નું ધરજે મારા વાલા વેપારી રે. એ તો સતનો વેપાર કરજે. આ છે દુકાન અમારી, આ અમારો ધંધો. અને એ ધંધામાં પાછું બીજું હોત ભેણું હરિહર થાય, એ ભજન થાય, એ સ્મરણ થાય, એ સાધના થાય, એ આરાધના થાય, વળી પાછા ઉપાસના થાય. પછી એમાં એક બહુ મોટી વસ્તુ એકતા થાય. એકતા 18 વર્ષ એક. અમારે નકળંગ રામદેવજી મહારાજે 18 વર્ષ એક કરી બતાવ્યા. કામાં કોઈ ન્યુનાધિક છે. આ સવરા મંડપ ની નીચે 18 વર્ષ એક. કોઈ જ્ઞાતિ નહીં, કોઈ જાતિ નહીં, કોઈ ભાતિ નહીં, કોઈ સજાતિ નહીં, કોઈ વિજાતિ નહીં, કોઈ અજાતિ નહીં. 18 વર્ષ એક. એ 18 વર્ષ એક પ્યાલે ચારે નોરી જન નજરે એ બારો. 18 વર્ષ એક. 18 વર્ષ શું કામ? અત્યારે તો 999 વર્ષ છે. 18 વર્ષની વાત બહુ મોટી છે. 18 એક કરવા તો સદગુરુની કૃપા વિના ના થાય. 18 અધ્યાય ગુરદાસ બાપુ ગીતામાં 18 અધ્યાય. અને ગીતાનો ઊંધો અક્ષર કરી લે એટલે મોજ આવી જાય ને. ગીતા ફક્ત ત્યાગ માટે જ રમત છે. ગીતાનો ઊંધો અક્ષર ત્યાગ. અને ત્યાગ વૈરાગ્ય વિના સંભવે નહીં. ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના. એ પૂર્ણ વૈરાગ ગુરુ કંપત. વૈરાગ નો અર્થ વય એટલે શરીર, શરીર માંથી જેનો રાગ છૂટી જાય. તો આ બીજી વાત લઉં કે ત્રિવી વૈરાગ માં જેને લાગી તાળી, નરસિંહ મહેતા નું ભજન છે. ત્રિવી વૈરાગ માં જેને લાગી તાળી. આ તો વયનો રાગ. એટલે વયનો રાગ નો અર્થ મારું કઈ નથી. આ પંચ મહાભૂત રજબુદ્ધ નું પુતળું, 3 ગુણ, 25 પ્રકૃતિ, જે કઈ કહું 29 કરણ, એ બધું સર્વસ્વ જે કઈ છે એ ઈશ્વર નું છે, મારું કઈ નથી. અને એ સંત અને સદગુરુ સવરા મંડપ ની નીચે જ્યોતની સાક્ષીએ સમર્પણ થઈ જાય. પતિજીને બતા 18 વર્ષ એક સાક્ષી જોશે. વેદાંતમાં સાક્ષી ચેતની, સાક્ષી ભૂત. કોર્ટમાં દાવો કર્યો હોય ને તો સાક્ષી બોલાવવો પડે કે ભાઈ દાવો ભગવાન ની આગળ જાય ત્યારે સાક્ષી કોને લઈ જાવ? પરમ ધામમાં પરમ તત્વમાં કદાચ પૂર્ણ સ્વરૂપ ની અંદર કદાચ ત્યાં ગયા, ત્યાં જ છે. એમાં કોઈ બેમત નથી.
દેવીની દયા ન્યા જ છીએ અમે, અને ન્યા જ રહેવાના. જેમાં એના હુકમ પ્રમાણે અમે આવ્યા છીએ. તમે કોઈ આમ મનમાં ખ્યાલ કરજો, એના હુકમ પ્રમાણે અમે આવ્યા છીએ, અને હજી અમે સદગુરુ મહારાજના હુકમ પ્રમાણે જ ચાલી રહ્યા છીએ. અમે મૂળદાસ બાપુ કે હેમંતભાઈ કે મારા દયારામ બાપુ, અમે સદગુરુના હુકમ પ્રમાણે જ હાલીએ છીએ. હુકમ કરો તો રહીએ હજુરમાં, બાપ હુકમ કરો. આવો મરજીવાને મોજ મળે. પણ આ યુવાન ભાઈઓ બેઠા છે એટલે થોડીક મને બરોબર જ કરવાની વાત આવી ગઈ છે. સતની વાતો કરી રાખી. સંતોનો સત્સંગ શું કામ કરવો પડે છે? સંતની આગળ શું કામ જવું પડે છે? એક નદીનો કિનારો હતો મૂળદાસ બાપુ, અને બાજુમાં એક નાનો ડુંગર, હરિયાળી વસ્તુ, ડુંગરમાં વૃક્ષો ઉગેલા, બાજુમાં નનકુડું એક ભોયરું, ભોયરાની અંદર આ સંત બિરાજમાન થાય, અને એની સાધના બહુ મોટી જવા. સાધના કરીને બહાર એક નાનો વૃક્ષ નીચે, બહાર જઈને વૃક્ષ નીચે, ભોયરાની બાજુમાં વૃક્ષ, વૃક્ષ નીચે કોથળો પાથરીને બેસ, એક ડબલું એ રાખ, એક વળી ફર્સ્ટ ક્લાસ વ્યાન પીવાનો શીશો હોય. સમજી કેમ છો યુવાન મિત્રો? એ આમ રાખેલું, એમાં 4-5 જણા છોકરાઓ ફર્સ્ટ ક્લાસ મુંબઈ વાળા ફરવા નીકળ્યા. બરોબર, ફરવા નીકળ્યા. હાથમાં રહી ગયો બોલો, 4 છોકરા એકબીજા વાત કરે, જો આપણી માટે 555 નું ડબલું છે આ ક્લાસ. બોલે કે આપણી માટે તમાકુ છો, આપણી માટે રાખ્યું છે બસ બાપુએ, આપણી માટે જો શીશો રાખ્યો પીવાનો. આવો છોકરા, બેસો બેસો બેસો. સંત ખૂબ દયાળુ. બાપુ, અમને તલપ લાગી, આ તમારે આગળ 555 નું ડબલું છે ને, એ અમને આપો ને. સંત વિચાર કરે છે, ભૈયા આ તમારી માટે જ રાખ્યું છે. તમે સોશિયલ વર્ગના પુરુષ છો, તમારી માટે જ રાખ્યું છે. આ જોઈને તમે મને પાછું આપી. જ્યાં જોયું ત્યાં 555, એની અંદર સિગરેટ નહીં કે બાપુ આમાં સિગરેટ તો નથી. એ સિગરેટ નથી. તમને 555 ની અંદર તમારો રાગ ને દ્વેષ ભરેલો છે ને, એ આમાં પૂરવા હારું આ ડબલું રાખ્યું. રાગ દ્વેષ. તો બીજે કીધું કે તમાકુ ડબલું છે, તમાકુ મારે ખાવા જોઈએ, તો તમે જોઈ લો, લ્યો બડા પ્રેમથી ખાઓ. રાગ દ્વેષ, તો કે હા તમાકુ, એ દંભરૂપી તમાકુ, ઈ આમાં રાખવાની છે તમારે, ઈ જરૂર છે. કુળ કપટ દંભ રાગ દ્વેષ ઈર્ષ્યા, મારું ને તારું, હું અને તું, આ વસ્તુ જયારે યુવાન મિત્રો જયારે મૂકશે અને વ્યસનથી મુક્ત જયારે બનશે ને, વ્યસનથી મુક્ત બનશે તો તમારો વિકાર જવાથી વ્યસનથી મુક્ત બને. સમાજને જરૂર વ્યસનથી મુક્ત બનવાની જરૂર છે. એ વ્યસનથી મુક્ત બને એ જ આ સવરા મંડપના નેજા નીચે બેસી શકે. વ્યસનથી મુક્ત નાનપણમાંથી તમને પરદેશીઓએ તમને વ્યસનમાં ડૂલ કરી દીધા. વ્યસનમાં યુવાન મિત્રોને ડૂલ કરી દીધા. કાલ હવારે આપણી માથે પ્રહાર આવશે ત્યારે આપણે કઈ તાકાત, તમારી કઈ શક્તિ પેદા તૈયાર કરશો? કારણ કે વ્યસનમાં જ ડૂલ થઈ. પ્રભુ ભજનની શક્તિ તૈયાર જો થઈ હોય, સદગુરુ મળ્યા હોય, સાચા સદગુરુ મળ્યા હોય, અને એ ભજન સ્મરણ તમને બતાવ્યું હોય, અને એ ધીરે 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 ધીરે
અંદર તમારી શક્તિ પેદા જ્યારે થાય અને એ શક્તિ પર ઉપયોગમાં જ્યારે આવી જાય ત્યારે તમારા યુવાન મિત્રો સમજો કે આપણે ભારતના સંતાન છીએ. ભારતના સંતાનને અત્યારે યુવાન મિત્રોની જરૂર છે. હું રાજકારણી માણસ નથી. યુવાન મિત્રોને યુવાનને જલ્દી ચેતના જાગૃત થાય છે. કારણ વ્યસનમાંથી મુક્ત બનો, તમારી ચેતના જાગૃત કરો, માતા પિતાની સેવા કરો. તમારે સાધુ બનવાની જરૂર નથી, તમારે કપડા રંગવાની જરૂર નથી. સાધુ કોઈ થતા જ નહીં. હું ના પાડું, આ જાહેર કપડા રંગતા જ નહીં. તમારે સાધુ થવાની જરૂર નથી. કાંઈ સાચા સંતની આગળ જાઓ અને અંદરથી કહો, બાપુ અમને ઉપદેશ આપી, અને સંત તમને કહે છે તમારે સાધુ થવાની જરૂર નથી, તમે અંદરથી સીધા થઈ જાઓ. એની જરૂર છે, યુવાનોની જરૂર છે, યુવાનની દળની જરૂર છે, યુવાનને હાલમાં યુવાન ફોજની જરૂર છે. માઇક આગલાની આમાં જરૂર નથી બાપ. આ સવરા મંડપ અમે અહીં કરી રહ્યા છે, ભજન સત્સંગ કરી રહ્યા છે, સંત વાણી કરી છે, એને કેની માટે કરી છે? અમારા યુવાન મિત્રો માટે. અને ગઢપણ વાળાને તો બધું એ કરી નાખ્યું છે. એને કાંઈ એ અમારો વાક્યો સાંભળે મોજ કરે. અમારે તો યુવાન મિત્રો સાથે મિત્રચારી છે ભાઈ. અમારા એક સંતરા વચન છો કીધા છે, એટલે બોલું. અને આ હેમંતભાઈ જેવો અત્યારે યુવાન છે ને, મૂળદાસ બાપુ 51 વર્ષ ત્યારે યુવાન કહેવાય છે. 60 વર્ષ ત્યારે 8 વર્ષ થાય પછી રમત બીજી આવે. 51મું વર્ષ બેઠું અને 51મા વર્ષે એમને મારાથી કહેવાય ગયું કે તમારે પરદેશ જવાનું છે. અને પરદેશ લંડન ને આફ્રિકા જઈ આવ્યા. લે ત્યાં રામદેવજી નો પ્રચાર કરી આવ્યા, ત્યાં ભજન ગાયા, ને રામદેવજી ની કથા ત્યાં કરીને બોકા બોલાવી દીધો. દયા ગેબી બાપાને યુવાન મિત્રોને ન્યાય જાગૃત કરતા આવ્યા. તો આ યુવાન મિત્રો જાગૃત, યુવાન મિત્રો જાગૃત થાય એટલે સંત વાણી છે. યુવાન મિત્રો થાય તો હેમંતભાઈ ચૌહાણ ની વાણી છે. યુવાન મિત્રો થાય જો આની બાજુમાં હમણાં જ 4-5 દિવસ આ વગાડે શું કહેવાય, આ ઓર્ગેજ વાળા એમાં આશ્રમમાં આવ્યા 4 મિત્રો લઈ કે બાપા અમે તમારા દર્શન કરવા આવ્યા. ભાવ રહ્યો તો બાપલા, મારી પાસે ખૂબ ભાવ રહ્યો ને એટલે આવ્યા હતા. અને અમે ભાવ માટે જ અહીંયા યોગી બાપુ અને યોગીની માતાજી છે ને, અને ચેતન બાપુ અહીં છે ને ભુવેલમાં, એના ભાવ પ્રેમ ને હિસાબે આ સંતો બધા પધાર્યા છે. ભાવ ને પ્રેમ અમારે કાંઈ બીજું જોતું નથી. તમારો ફક્ત શુદ્ધ હૃદયનો ભાવ અને પ્રેમ બાપલા આપો. અમારે ઈ જોઈ છે, અમારે ઈ ભિક્ષા છે. અને વેરાવળ વાળા આ સૌરવ મંડપ કરી રહ્યા છે. વેરાવળ વાળાને ધન દેવાય કે વેરાવળ થી અહીં આવ્યા 3 બસો ભરીને એ હાથથી પકવે, હાથથી ખાય, પાછા એને હાથથી કેટલા દિવસથી અહીં મહેનત કરી રહ્યા છે. આ મહેનત વિના સૌરવ મંડપ નહીં ઉભો થાય. એની મહેનત તો જોજો કાલે સવારમાં ખ્યાલ આવશે કે એની મહેનત કેવી છે વેરાવળ વાળાની. કારણ કે એની ભેળો ઠાકર રમી છે. હા, એક છોકરા 2, 4, 5 છે. મૂળદાસ બાપુ મેં તો આપણે મંડપ જોઈએ કે છોકરા મંડપ ઉભો કરે અને તારી ભલી થાય. એ ધજાવાળાનું નામ રોશન કર્યું. એમ ધજાવાળાનું નામ રોશન કર્યું કહેવાય, એમ સંત વાણી પણ રોશન કરી કહેવાય. અને સદગુરુનું નામ જે રોશન કરે, સાચા સદગુરુનું નામ રોશન કરે, ત્યારે એ બરોબર પવિત્રતા, પાત્રતા, અધિકારીતા બધી વસ્તુ એક થઈ જાય છે.
અને એમાં બધું જ સરખું થાય તો એકતાનો સંબંધ થાય. કહેવાનો મારે ભાવ એકતા માથે લાવું છું. આપણે એકતા માથે લાવી છે. આમાં કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી. એકતાના સંબંધ માથે લઈ એ સત્ય ધર્મ છે. એકતા. એકતા એકતાનો અર્થ એક છે. 3 અક્ષર એકતા માટે છે. સતી સતી સુરા ને સંત જન. સતી સુરા ને સંત જન तिनको एक ज रंग सिर साटे सत साथ में कबहुन पलटे रंग. એ કબहुन पलटे रंग संग अविद्या से त्यागे. कबहुन पलटे रंग संग अविद्या से त्यागे. ये आत्मा કરી ઉજ્જવળ સદગુરુ ચરણે શીશ નમાવે. સતી સુરા ને સંત આ 3 નો એક જ રંગ હોય. એ રંગ પલટો થાય જ નહીં. એની રેણી કરણી પલટો ખાય જ નહીં કોઈ દાડો. અને પલટો ખાય ત્યારે સમજવાનું કે અધ જગત હિરકચરો કાચરો. ન પલટો ખાય કોઈ દી. આવો બાબલા અમરધામ આવો. આવો બાબલા મારા સુરતધામ તાપી કિનારે આવો. જવો એની ઝલક એની ફલક જુઓ. આવો મારા બાપ પહેરણાધામ ગિરનાર ને તળેટીમાં આવો. સતના નેજા ફરકી રહ્યા છે. આવો બાપ મારા ભોવેલ ગામમાં આવો જો સતનું નેજો. આવો બાપ અરે તમે તપાસ કરો. હમણાં થોડાક દીની વાત છે. ગોરાખુમામાં હમણાં 3 દિવસનો કાર્યક્રમ અહેમદભાઈ નો કાર્યક્રમ હતો. ભોજન સત્સંગ. અહેમદભાઈ અમારું સૌરાષ્ટ્રનો અમારા ગુજરાતનો રત્ન છે. ઇલકાબ મળ્યો છે. એ ડિગ્રીનો 2 ડિગ્રીનો ઇલકાબ મળશે. ગુજરાત સરકારે આપ્યો છે. આ મારી બહુ સાચી વાત અનુભવની છે. અને મુરદાસ બાપુને ઇલકાબ તો ઘણા મળ્યા છે. તો કહેવાનું મારે બોલવું નહોતું પણ બોલાઈ ગયું છે. પણ કહેવાનું મારે ભાવ હવે મારી વાણીને વિરામ લઈ લો. વાણીને વિરામ લઈ લઉં અને સંતોને પ્રણામ કરી દઉં. વાણીને વિરામ સંતોને પ્રણામ. સર્વ ભાઈઓ બહેનોને સર્વને મારે શુભેચ્છા હાર્દિક નમસ્કાર. ને પાછા નમસ્કાર પાછા. હવે સંતવાણીનો કાર્યક્રમ પાછો. અહેમદભાઈ ચૌહાણ રેડિયો કલાકાર અને ટીવી કલાકાર. અને ત્યારબાદ મુરદાસ બાપુ પ્રવચન કરશે. ઘડી
અંતરથી આપણે અલગા ન રહીએ એવા. નાતો બાંધો તો બાંધો કેવા, એ જાતના પાણીથી જેવા, નકરા ભી જાય નેવા, રાખો હરિ ભગવાન એવા, રાખો હરિ ભગવાન એવા. ભીડ પડે ભગતોની ભૂતો કામ પડે છે કેવા. ભીડ પડે ભગતોની રે ભૂતો કામ કરે છે કેવા. ગરુડે ચડીને દોર્યા ગોવી, ગરુડે ચડી દોર્યા ગોવી, દુઃખ મટાડી દેવા, રાખો હરિ ભગવાન એવા, રાખો હરિ ભગવાન એવા. સતગુરુ લાલા દીન દયાલા કઈ કે મોતને કેવા. સતગુરુ લાલા દીન દયાલા કઈ કે મોતને કેવા. એ છેલ્લા શ્વાસે રેજો પાસે, છેલ્લા શ્વાસે રેજો પાસે, અને લાલની આવજો લેવા, રાખો હરિ ભગવાન એવા, રાખો હરિ ભગવાન એવા. તેજી અવરની હું તો આશ નો રાખું, બીજાની હું તો આશ નો રાખું. એવો જો એ પ્રભુ નામનો પછેડો, મારે હરિ સંગ લાગ્યો હેડો, મારે હરિ સંગ લાગ્યો હેડો. ભજનમાં અમે રહીએ ભીના, નામથી લાગ્યો મેળો. ભજનમાં અમે રહીએ ભીના, નામથી લાગ્યો મેળો. નિરંતરના ખૂટે નહીં, નિરંતરના ખૂટે નહીં, મારે અલખ ધણીનો વેળો, મારે હરિ સંગ લાગ્યો હેડો, મારે હરિ સંગ લાગ્યો હેડો. ભવરણમાં અમે ભૂલાનો પડી ગયા, એનું કારણ ભક્તિનો કેળો. ભવરણમાં અમે ભૂલાનો પડી ગયા, એનું કારણ ભક્તિનો કેળો. પાર ઉતારે એક પલકમાં, પાર ઉતારે એક પલકમાં, જો જડે ગુરુ જાગો જેડો, મારે હરિ સંગ લાગ્યો હેડો. ભક્તિ રૂપી બીજ વાવવા, ખેતર પ્રેમના ખેડો. ભક્તિ રૂપી બીજ વાવવા, ખેતર પ્રેમના ખેડો. તો અવિનાશી રૂપી ઉગે આંબલો, અવિનાશી રૂપી ઉગે આંબલો. પછી મનમાં ક્યાં ફળ મેળો,
સાથે ભળીએ સંતો પ્રેમ ભલકે લડીએ સંતો પ્રેમ ભલકે લડીએ સત્યની રે સમશેર બાંધીએ ખાંડો ક્ષમાનો ધરીએ સત્યની રે સમશેર બાંધીએ ખાંડો ક્ષમાનો ધરીએ શુરાપુરાના ક્ષેત્રમાં ભાઈ કેસરિયા કરીએ સંતો પ્રેમ ભલકે લડીએ દળહામાં પગલા ભરીને નિશાને ચડીએ દળહામાં ભાઈ પગલા ભરીને નિશાને ચડીએ શીશ પડે એના ધર લડે શીશ પડે ધર લડે સુરા ભર સામે ભરીએ સંતો પ્રેમ ભલકે લડીએ
દાસ બાપુ એમની અમૃતવાણી આપે. હે જીરે મારા ગુરુજીનો પ્રેમ સવાયો રે જ્યારે જુવા
શરણું તો સાચું લીધું સતગુરુજીનું મન્યંતરથી અપનાયો રે શરણું તો લીધું સાચું સતગુરુજીનું અંતરથી અપનાયો રે લાલ ગુરુજી નાનો ગંગામાં લાલ ગુરુજી નાનો ગંગામાં નિત નિત હે મત નાયો રે જીરે મારા ગુરુજીનો પ્રેમ સહાયો રે એ જીરે મારા ગુરુજીનો પ્રેમ સહાયો રે એ જીરે મારા ગુરુજીનો પ્રેમ સહાયો કે મનવા રામ ભરોસે બધું રાખ મનવા રામ ભરોસે બધું રાખ દેવાય તો તું ટુકડો દેજે લેવાય તો હરી નામ તુલે દેવાય તો ટુકડો દેજે લેવાય તો હરી નામ તુલે ઉત્તમ કરણી કરીને માનવા ઉત્તમ કરણી કરીને માનવા તકદીર રામ ભરોસે બધું મનવા રામ ભરોસે બધું સદગુરુ નામનું સમરણ સાચું કાચનું ઠામ પાકો પણ કાચો સતગુરુ નામનું સમરણ સાચું આ કાચનું ઠામ પાકો પણ કાચો જીવતા લો તારી જીભિયાએ જીવતા લો તારી જીભિયાએ ભગવંત ભગવંત ભાગ મનવા રામ ભરોસે બધું રાખ મનવા રામ ભરોસે બધું રાખ ચાંચ આપી છે ઈ ચારોય દેશે અંતર ના દેઈ આવતો રહેશે ચાંચ આપી તે ચારોય દેશે અંતર ના દેઈ આવતો રહેશે માટે જીવન કેરો પારસધ જીવન કેરો પારસધ જીવન કેરો પારસધ
આધીન થઈને શરણે આવે આધિ વ્યાધિ ઉપાધિ જાવે આધીન થઈને શરણે આવે આધિ વ્યાધિ ઉપાધિ જાવે લાલ ગુરુ ને શરણે લાલ ગુરુ ને શરણે અંતરની ખુલે આંખ મનવા રામ ભરોસે બધુરા મનવા રામ ભરોસે બધુરા મનવા રામ ભરોસે બધુરા સદગુરુ ભગવાન છે તો રાગ. બાપાએ હમણાં જ વાત કરી હતી યુવાન મિત્રોને કે ભાઈ આધ્યાત્મિક વાત છે થોડીક, એને મુરદાસ બાપુએ પણ થોડીક હળવી કરી. બ્રહ્માંડનો એક અધિપતિ આ જગતને એક માર્ગ બતાવવા માટે પણ ઘણી વખત વાત ગળે ઉતરતી નથી. એક આંતરડાને કીધું ભાઈ જરીક અવાજ આપો ને. એ સેજ અવાજ આપો. આંતરડાને કે તારે દૂધ ખાવું તો ખા. તો આંતરડો કે દૂધ હોય કેવું? તો કે ધોળું. તો ધોળું એટલે કેવું? તો બગલા જેવું. તો કે બગલો કેવો હોય? એટલે અણીકાર કર્યો આમ વાંકો. આંધળો કે આગળ એવું ઉતરે તારું ડોહું વાંકું. આંધળો કે છે આવું તે કેમય ધોળું છે દૂધ છે બગલાના જેવું. આંધળા ખાવું છે તારે. આંધળો કે છે આવું તે કેમય ગળે ન ઉતરે મારે. સિંદરી બળીને ખાક થઈ ગઈ તો એનું વર્ણવ મૂકે ભાઈ. વિના કારણનો ચોઈટો મકોડો હામ હામાં આંકડા ભીડી તૂટી ગઈ કઈ પણ નથી ઉખડતો એની કઈ ભેડાતી વીડી. સિંદરી બળીને ખાક થઈ ગઈ ભાઈ એનો વર્ણવ મૂકે ભાઈ. નોખા મંદિર મૂર્તિ નોખી નોખા રૂપ અને રંગ નોખો ચૂલો તાવડી નોખી નોખા ઢાળ ને ઢંગ નોખા શમશાનના કેળા મૂકો હોય વેવલા વેળા. બ્રાહ્મણો માં શું બ્રહ્મ બિરાજી તો મુસલમાન માં હું કરી ગયો તૂત. રામાનુજ માં હું રામજી બેઠો તો ભંગી માં હું કરી ગયું ભૂત. નેણાના દોષ નિવારો ઘટો ઘટ એક નિવારો. ઇસ્લામી તો એમ માં કહે છે, હિન્દુ કહે છે માત, અંગ્રેજી માં મધર કહે છે. આ એકની એક જ વાત. ભાષાની રચના જુદી ઈરાની કે હોય યહૂદી. કુરાન પુરાણ સૌ કહે છે શીખનો સાકેબ ગ્રંથ. બાઇબલે પણ એમ જ કીધું કે તમે આ પાપનો છોડો પંથ. દુખીને આશરો દેવો નથી ધર્મ એના જેવો ભાઈ. દુખીને આશરો દેવો નથી ધર્મ એના જેવો. જે પ્રાચીન ભજન છે એની માલિકોર અર્વાચીન યુગની વાત પડી. એક એક કદાચ જો લીટી લઈ એક એક ભજનની કદાચ વાત કરીએ આપણે તો એની માલિકોર ઘણું જ લખ્યું છે ભાઈ. બોમ્બેની માલિકોર એક જબરો બોર્ડ મારેલો. એ બોર્ડની માલિકોર એમ મારેલું કે ભાઈ લો જ હતી કે તમારી બિલની ચિંતા નહીં કરવાની, બિલ આ તમારા દીકરા ચૂકવશે. એમાં એક જણો અંદર વયો ગયો, શ્રીખંડ આવવા દો, પૂરી આવવા દો, ભજી આવવા દો, બટેટા વડા આવવા દો, છાશ આવવા દો, દહીં આવવા દો, પાપડ આવવા દો, દાળ ભાત આવવા દો. બિલ મારે ક્યાં ચૂકવવું છે? મારા દીકરા ચૂકવી જાય. બાબા ધરાય નિરાતે બેઠો અને તે પછી બિસ્ટોલ હળગાવી ત્યાં વેઇટર બિલ મૂકી ગયો 200 રૂપિયાનું. લાલે કીધું કે શું છે? તો કે બિલ. અરે પણ તમે જબરો બોર્ડ માર્યો સામા કે આ બિલ તમારા દીકરા ચૂકવશે. તો કે તમારું ક્યાં છે? તો આ તો તમારા બાપા ખાઈ ગયા તેનું છે. કોઈ લોકો મારા બાપા કોઈ દે અહીંયા આવ્યા જ નથી મુંબઈમાં. તો તું આવ્યો તારા બાપો નો આવ્યો હોય. એટલે મુરદાસ સંતે એમ કીધું
કે શીખો છાણા કાપાટ ચતુરાજી રે એને છાંટો ન લાગ્યો સત્સંગનો એ શીખો છાણા કાપાટ ચતુરાજી રે એને છાંટો ન લાગ્યો સત્સંગનો એ મહારાજ કે છે મૂળ દાસરી એક દી ઉડી જાગે રંગ પતંગનો એ મહારાજ કે છે મૂળ દાસરી એક દી ઉડી જાગે રંગ પતંગનો. એટલે બે માણસ પતિ પત્ની ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એમ એને ઘરવાળીએ કીધું મેં તમારી પાસે કાચની બંગડી માગી તમે મને હોનાની કરાવી આવી દીધી. મેં તમારી પાસે 250 નો ખાટલો માંગ્યો તો તમે મને 500 નો લાવીને દીધો. પણ મેં એક કામ કોઈ દી નથી કર્યું. એટલે ઘરવાળો કે હું તો મેં ગાડીની કોઈ દી હાકર નથી ખેંચી. અને ગાડી હાકર ખેંચાય કારણ વિના દંડ દેવો પડે 500 રૂપિયા માંડ મારા ખિસ્સામાં 250 રૂપિયા છે બાઈક 250 રૂપિયા મારી પાસે મારે ખેંચવી નકર તમે ખેંચો. મેં કોઈ દી જોયું નથી. માગણ છોરું મહીપતિ ચોથી ઘરની નાય છતે ચિત્તમાં સમજે નહીં લાઈવ ને લાઈવ. એક ઘરવાળીને ખબર પડતી નથી. બપોરે જમવા બેઠા હોય ત્યાં પરબારી વાત ઉપાડે કે મેં તમારો મોડિયો જે દિનો ઉતાર્યો તે દિન આવું ના હું હાયલો આવે ભાઈ અમે હળિયાપટ્ટી કરીએ પણ તને મોડિયો ખાવા તને કેમ યાદ આવે. પણ એનો સ્વભાવ છે માગણ છોરું મહીપતિ ચોથી ઘરની નાય છતે ચિત્તમાં સમજે નહીં લાઈવ ને લાઈવ. તો ખેંચા કર તારી ઈચ્છા પૂરી કર દંડ ભરી દેવું મારી પાસે 250 છે 250 તારી પાસે. પણ પાટિયા ઉપર એક બાપુ હું તો સાંભળે કે મારા હાવ ન કરવાનું જ કામ કરે છે. બાઈએ ખેંચી હાકર જે ડબ્બામાં હાકર ખેંચાણી હોય ત્યાં ગાડ આવે. તો ગાડ આવ્યો પૂછ્યું કોને હાકર ખેંચી તો બે મને કેવું બાપુ હું તો એની બાપુ તો મરી ગયા. પોલીસ વાળાને બોલાવીને તાત્કાલિક બાપાને નીચે ઉતાર્યો. પણ બાપુ થોડો કોઠા સૂજવાળો હતો અને બુદ્ધિશાળી હતો. બુદ્ધિવાને કરે વેપાર દષ્ટ આવીને બાણ ચલાવે સુર વિનાનો ગાય ગીત નટવર નાચ નચાવે અંડીઠી હિંસા કરે અંડીઠી કરે બાત બેતાલ કે સુન વિક્રમા સોઈ मूर्ख की जात ज्योतिष प्रधान बिन विद्या के निधान तीर कसोय में सावधान फारसी में पूरो अगम अगाध सीखो राग रागनी सबे सीखो जंतर मंतर तंत्र सीखो तरनाई के तुर में इतने में गवंडर लखवे में चकतू रहे पर बोलता नो सीखो तो सबे सीखो गयो धूल में एक बोलता नो सीखो तो सबे सीखो गयो धूल में. बापू थोड़ो कोठा सूजवाड़ो અને બુદ્ધિશાળી એટલે બાપાને કે કેમ બાપા હાકર ખેંચી તો ખેંચું નહીં તો કેમ તો બે માણસે મારી ઘરકી દબાવી દીધી. પછી ઘરકી દબાવીને બળજબરીથી 500 રૂપિયા કાઢીને બે 250 ભાગ પાડી લીધા. જ્યાં બે નાખી સમજાવ્યું તો 250 રૂપિયા નીકળ્યા. પોલીસ વાળાને પાકું છે બાપો હાચો 500 રૂપિયા બાપાને દીધા અને આને પકડીને લઈ ગયા. ત્યારે બાપો બોલ્યા દીકરા હજી ખેંચજો બીજા પેન્શન દેવા પડશે. એમ તમારા મારા જીવનમાં હાકરું બહુ ખેંચાણી. પણ લાલ બાપા જેવા એ જ કેસ કે ભલા થઈ જાઓ ભાઈઓ તમે તો આ ભીત ભૂલો છો નથી આ ભારતીય નીતિ પણ પુરાણી રીત ભૂલો છો. કરે કુસંપી આપસમાં આય તમે પરસ્પર પ્રીત ભૂલો છો. ઓ મેરે વતન કે લોગો ગવાતું ગીત ભૂલો છો. ન ભૂલો કોઈ દી જે મરી ફીતા વતન માટે દઈ ગયા શીશ લીલાછમ જનેતાના જતન માટે નથી જે આગ બોલાની ધખી રહી છે વતન માટે અને કલમ મારી કવિતા લખી રહી છે વતન માટે નથી કેવી બહુ રસિક શણગારની વાતો પુરાણો પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો નથી કેવી ગરીબી કે સુખી સંસારની વાતો પણ જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો. જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો. તો હાંકનારો બેઠો હારી હવે ગુરુજી બતાવો બારી. ફૂલનાથ કે છે આમાં કેમ ફૂલે ફૂલવાળી મારા મોડા છે મંડાણ આમાં ક્યાંથી થાય વાળી. અને જેની વાવનારો જેનો અક્કલ વિનાનો જેને વાંકા કર્યા ચાસ ભૂલ ભૂલવણી એવી ભરી કે જાણે રમ્યો ને મોહન રાસ એમાં બેલીઓ ક્યાંથી બેખેરે એના ઢૂંઢણીઓ છોડવા ઢળી પડે. ભાઈ એની વાવણી જેની બગડી રે એને આખું વલહ નડે. જેના ખડા ન રહી જાય ખાલી માથે ઓઢી મૂર્ખ રડે એવી વાવણી જેની બગડી રે. વરાપ વિનાનું વાવ્યું તેથી ખેતર થઈ ગયું ટાઈટ તડકો પેડો તણાઈ ગયું પછી વહી ગઈ મેની વાટ
તોય લીટા એમાં તાણે રે, તોય એની ગોથા ખાતું હરિયું ગળે, એવી વાવણી જેની વણસી. છેલ્લી લીટીમાં કવિએ સારું કીધું ભાઈ, જેવો પ્લોટ હોય એવડો બંગલો હોય નહીં, જેવડો બંગલો હોય એવડું બાયણું હોય નહીં, જેવડું બાયણું હોય એવડું એનું કોઈ તાળું હોય નહીં, અને જેનું તાળું હોય એવડે એની કોઈ કૂચી હોય નહીં. અને એવડી કૂચી હોત તો હાગમટે ક્યાંક બહાર ગામ જાત તો પેલા કૂચીને મોકલવી પડે. કૂચી હરમેશને માટે નાની હોય. અને સંતોએ હાવ મર્મની ભાષામાં જ ભાઈ સંતોએ કહી દીધું છે. એટલે છેવટમાં પણ એ જ કંજા કવિએ કીધું છે કે જેની વાવણી જેની બગડી રે, એને આખું વરહ નડે, જેના ખડા ન રહી જાય ખાલી રે. માટે વાવજો તમે વિવેકથી, તમારું ખેતર રાખીને ખંત, મુઠ્ઠી નજરને મુખડું, આ ત્રણેયનો બાંધી તંત, તો ફોરી વાવણી ફળશે રે. ધરતીના હૈયા રેખે ધડે, એવી વાવણી જેની બગડી રે, એને આખું વરહ નડે, જેના ખડા ન રહી જાય ખાલી, માથે ઓઢી મૂરખ રડે. ફરી હું હિંમતભાઈને કહું છું કે આપની સમજ આવે. સદગુરુ ભગવાન કી જય. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તો રંગમાં, રંગાઈ જાને રંગમાં, તો રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તો રંગમાં, રંગાઈ જાને રંગમાં, તો રંગાઈ જાને આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. શ્વાસ ખૂટશે નારી તૂટશે, શ્વાસ ખૂટશે નારી તૂટશે, પ્રાણ નહીં રે તારા
ગઢપણ આવશે ત્યારે ભજીશું પેલા ઘરના કામ તમામ પછી કરશું તીર્થ ધામ ગઢપણ આવશે ત્યારે ભજીશું પેલા ઘરના કામ તમામ પછી કરશું તીર્થ ધામ આત્મા એક દી ઉડી જશે આત્મ એક દી ઉડી જશે તારો શરીર રહેશે પલંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને વાતના ભોજન જમતા ભેળી કરીને એમાં ક્યાંથી સાંભળે 32 વાતના ભોજન જમતા ભેળી કરીને એમાં ક્યાંથી સાંભળે દાન પૂર્ણથી દૂર રહ્યો દાન પૂર્ણથી દૂર રહ્યો ભોગટ ભરે છે ઘમંડમાં રંગાઈ જાને તું રંગાઈ જાને રંગરાગમાં ક્યારે રટાશે રહી જાય આમને માટે ઓળખ તું આત્મના રંગરાગમાં ક્યારે રટાશે રહી જાય આમને માટે ઓળખ તું આત્મના બાબા હરિઓમય ખંડ છે બાબા હરિઓમય ખંડ છે અજ કૃષ્ણની સંગમાં રંગાઈ જાને તું રંગાઈ જાને સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા રંગાઈ જાને તું રંગાઈ જાને પ્રભુતા પામવા માટે લઘુતા શીખવી પડશે મહતા મેળવી લેવા નમ્રતા શીખવી પડશે પ્રભુતા પામવા માટે લઘુતા શીખવી પડશે
પામવા માટે લઘુતા શીખવી પડશે. જળ મૂકીને કોઈ દી ખારા જળ પીવાય નહીં. સ્વાર્થમય દુનિયા ડૂબી, એમાં માનવતા છે હાચી મૂડી. ચંદ્ર ચમકતો દેખીને ઘર દિવાળિયા ઓલવાય નહીં. ચંદ્ર ચમકતો દેખીને ઘર દિવાળિયા ઓલવાય નહીં. ભજનમાં, દુઆમાં, ગીતોમાં, છંદોમાં એ જ કીધું છે. કાળ સતત ઝપટ કરે માં ભગવાનનું ભજન કરી લે. ઝટપટ મન ચેત કપટ તજ ખટપટ કાળ નફટ શિર ઝપટ કરે. તન મન ધન કિશન શરણ કર અર્પણ મનદન હલબલ મોક્ષ બલમ છન છન દન જાત કાલ ગત ઘનછમ અમન ચમન મન ક્યું અડરમ દર્શન મન મગન ભજન કર નિશિદન જપત નિરંતર પાપ જરે. ઝટપટ મન ચેત કપટ તજ ખટપટ કાળ નફટ શિર ઝપટ કરે. ભગવાને એવી રચના કરી કુદરતે આ પૃથ્વી ઉપર પાડા આડા, હંઠિયા આડા, શેના આડા, પશુ પંખી બધા આડા, જેટલા આડા બનાવ્યા સીધા હાલે બધા. અને માણસને ઉભો બનાવ્યો તો એ આડો હાલે છે. આપણે એની રચના જ જોઈ
કુદરતની. તો ભગવાને કેટલું બધું બનાવ્યું. આને જેટલાને આડા બનાવ્યા બધા સીધા હાલે, અને આને ઊભો બનાવ્યો તો એ આડો હાલે છે. કોઠીંબુ કડવું હોય તો મોસમે મીઠું થાય, પણ ગાહુકુડું ગળી જાય તોય કોઈ દી કડવું મટે નહીં. કબાવું કોઠીંબુ કડવું છે, એ પાકે ત્યારે મીઠું થાય. લીંબોડો કડવો, એની લીંબોડી પણ કડવી, પણ પાકે ત્યારે એ પણ મીઠી બને છે. કેરી નાનકડી હોય ત્યાં સુધી થોડીક કડછી હોય, પાક થોડીક મોટી થાય ખાટી થાય એકદમ, ને પાકે ત્યારે એ પણ થોડીક મીઠી થઈ જાય. આપણે મરચા ખાઈ એકદમ આગના ભડકા તીખા, પણ જયારે લાલ બને ને પાકે ત્યારે એ પણ ખટમીઠા બને. થોડીક એની દેખાય છે છોડી દઈએ. દેશી બાવરના પૈડિયા કાચા હોય ત્યાં સુધી કડસા હોય, પાકે ત્યારે એ પણ મીઠા બને. આ બધી કુદરતની રચનામાં આવો